ફટાફટ થોડું ઉતાવળ રાખજો હો કાકા ડબલા ફોન કરતો ભાઈ કઈ કઈ કરવા માટે હું આવ્યો છું ખેતરની અંદર જાળીમાં એક સાપ આવી ગયો છે તો એને સાપને છે ને જાળીમાંથી બહાર કાઢવાનો છે તો શું મારો દર્શક મિત્રો વિડીયોમાં જોડાયેલા છે અને કોબરાને બસાવું છું ખરેખર એક અદ્ભુત રેસ્ક્યુ છે કારણ કે આવા સ્નેકનું રેસ્ક્યુ હજુ મેં ક્યારેક કર્યું નથી આ તો પેલું રેસ્ક્યુ તો અને એનું આપણે રેસ્ક્યુ કર્યું આપ વિડીયોમાં જોઈ રહ્યા છો આ એક અનોખી ઘટના જોવા મળી છે આ તારમાં ફસાઈ ગયો છે સાપ અને કોબરા છે બહુ મોટી સાઇઝમાં છે અને આ પહેલી વખત એવી ઘટના જોવા મળી છે તારમાં તો રેસ્ક્યુ કરાવવાનો છે અને આ લોકો છે ભીખાભાઈ સાથે છે આપ જોઈ રહ્યા છો આ ભાઈઓ બધા છે અને કોલ આવ્યો તમારી પર તો આપ જોઈ રહ્યા છો કમ્પ્લેટ મોટી સાઇઝનો સાપ છે અને ફસાઈ ગયો છે આપ જોઈ રહ્યા છો તો એને સહી સલામત રીતે સુરક્ષિત રીતે એને રેસ્ક્યુ કરી અને આજે રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું ખેતરની અંદર જાળીમાં એક સાપ આવી ગયો છે તો એને સાપને છે ને જાળીમાંથી બહાર કાઢવાનો છે તો શું મારો દર્શક મિત્રો વિડીયોમાં જોડાયેલા છે અંત સુધી જોઈ રહ્યા છો ઓલી દુકાને જાય ને ડબલું ખાલી સાપ છે થોડી મોટી સાઈઝમાં છે અને જાળીમાં ફસાઈ આપણે એને સારી રીતે વ્યવસ્થિત અને કોઈ નુકસાન ન થાય એ રીતે આપણે એને થોડું વ્યવસ્થિત રીતે એને આપણે પેલા છે ને ઓલા થાળીમાંથી બહાર કાઢીએ તો આગળ વયો જા તમે બોલો ખાધેલું છે ને સ્ટીકર લાવો ને મારા સૌ મિત્રો આપણે આને સહી સલામત થોડુંક જાળી કાપી અને કોબરાને બસાવું છું ખરેખર એક અદ્ભુત રેસ્ક્યુ છે કારણ કે આવા સ્નેકનું રેસ્ક્યુ હજુ મેં ક્યારેક કર્યું નથી આ તો પેલું રેસ્ક્યુ કરવામાં છે અને આપણે હવે બહાર કાઢીશું જોઈ રહ્યા ડબલ્યુ લાવો એટલે આપણે હા હા આપણે જોઈ રહ્યા છો સાપ જે છે કોબરા સાપ છે આપણે ફટાફટ થોડું ઉતાવળ રાખજો હો કાકા ડબલા ફોન કરતો ભાઈ કઈ કઈ ભાઈ તમે જોઈ રહ્યા છો હનુમંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય ચોમાસાની સિઝનમાં આવા સાપ આવતા હોય છે અને આવા સાપ છે થોડી મોટી સાઈઝમાં છે અને ખરેખર ઇન્ડિયન સ્પેક્ટ્રિકલ કોબરા કહેવાય આને અને ગુજરાતમાં આપણે નાક કરતા હોઈએ છીએ અને ખરેખર આ ભાઈના ખેતરમાં આવી ગયો તો મજૂર લોકો બી ગયા હતા એટલે ભાગી ગયા છે મજૂર પૂછર હવે આપણે એને પકડી લીધો છે ને પછી આપણે સહી સલામત રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી નાખ્યો છે અને આપણે એને સુરક્ષિત રીતે જંગલમાં રિલીઝ કરીશું આવા સાપ કોઈ પણ જગ્યાએ આવે તો એને મારશો નહીં અને શક્તિ બને એનાથી દૂર રહીશું પ્લસ બીજું ખાસ કે ચોમાસાની સિઝન ચાલુ છે આવા સાપ આજુબાજુ આવતા હોય છે ખરી આજુબાજુ કારણ કે એનો જે દર હોય એમાં પાણી જાય એના લીધે સાપ આવતા હોય છે પણ હવે ખાસ દર્શક મિત્રો મારી એવી સૂચના છે કે આને મારવાનો નહીં કોઈ પણ જગ્યાએ આવો સાપ દેખી તેને કોઈ જે નજીકમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી હોય અથવા તો કોઈ એનજીઓ જે સાપ પકડતા હોય એને કોન્ટેક્ટ કરી અને એનો રેસ્ક્યુ કરાવવો જોઈએ કારણ કે આ આપણે બહુ ઉપયોગી છે એ આપણો જે ઉંદર છે દેડકા છે ગરુડી છે આ બધા ખાતા હોય એના લીધે એકંદરે આપણે ફાયદો થાય છે તો પર્યાવરણમાં આપણે બહુ ઉપયોગી છે આવો મારવો ન જોઈએ પ્લસ બીજું ખાસ છે કે કદાચ કોઈને આવું બાઇટ કરી ગયું હોય તો આપણે જે
દેશી ઉપચાર કરતા હોઈએ છીએ અને એમાં ટાઈમ બગાડતા હોય છે ગામડાઓમાં, પણ ખરેખર નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં જઈ એની સારવાર લેવું જોઈએ અને બીજી કોઈ પણ જગ્યાએ જવું ના જોઈએ. તો મિત્રોને જય હિન્દ. આજે ભીખાભાઈનો કોલ આવ્યો હતો અને હું સાપનું રેસ્ક્યુ કરવા માટે આવ્યો હતો અને સાપ જે છે એ જાળીમાં ફસાઈ ગયો હતો. આપણે ભૂપતભાઈનો કોલ આવ્યો હતો મારામાં. બરાબર. મને કે મારી વાડીએ સાપ કે જાળીમાં ફસાણો છે. મને કે આને કોઈ રેસ્ક્યુ કરે એવો માણસો તમારી પાસે છે? મેં કીધું હા. મેં કીધું અમારે તારી મોરી સાહેબ છે. મેં કીધું એને આપણે આગળ કોલ કરવી એટલે મેં કીધું આગળ આવે એટલે ઈ કોઈ રેસ્ક્યુ કરીને પકડી જાય. કાકા તમે આ સાપને ઓળખો છો ખરા? તો આવા સાપો છે એમને આપણે મારવા ન જોઈએ, કારણ કે પર્યાવરણમાં આપણે ખૂબ ઉપયોગી થાય હા અને કોઈ પણ જગ્યાએ કોઈને આવો સાપ કરડે ને તો શક્ય બને એટલું નજીકનું જ્યાં સારવાર કરતા હોય દવાખાનું ત્યાં જઈ એમને ઉપચાર લેવો જોઈએ. બરોબર છે? અને ખૂબ ખૂબ તમારો આભાર કે તમે ભીખાભાઈને ફોન કર્યો અને આ સાપનું રેસ્ક્યુ કર્યું. એના પછી કેવા નીકળે છે. જોઈ રહ્યા છો વિડીયોમાં સાપ એની રીતે સુરક્ષિત વાતાવરણમાં જતો રહ્યો છે.